આપણું બંધારણ બનાવવા માટે, આપણું સંવિધાન બનાવવા માટે 63 બીજું માઈક હતી કારીગરોએ ઠીક છે તમે સાઈડમાં બેસો આગળ કારીગરને હાજર કરો કી જાઓ આ ડોસીની દીવાલ તમે સૈડી હતી આ મહારાજ એ ગાડીએ બુધર પણ નાખી દીધું હતી ગાડી થઈ ગયો શું હા તે તમારે ધ્યાન જાની મમ્મી ઉડી ઉડી જાઉં સાથે લાલ રંગ દોરી થોડે કેવલ તમારા વિદ્યાર્થી દીપકભાઈ બકોત્રા, સરપંચ શ્રી ગ્રામ પંચાયત જાબાવળ. આજે 24મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અમારા ગામના પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડની અંદર કરેલ. તેમાં ગ્રામજનોએ, બહેનો, ભાઈઓ, વિદ્યાર્થી મિત્રો તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી. તે બદલ હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ જાબાવળ ગ્રામ પંચાયત વતીથી જે કાંઈ વક્તવ્ય આપવાનું હતું તે પ્રાથમિક શાળાના પંચાંગણની અંદર આપેલું છે. ગામની અંદર જે કાંઈ સુવિધાઓ ઉપલબ્ધ કરેલી છે તે વિશેની માહિતી, ગ્રામ પંચાયતની અંદર જે કામો કરેલા છે તે તમામ કામોની માહિતી ગામને આપી અને એક ધન્યતા અનુભવી છે. ગામની અંદર રોડ, રસ્તા, ગટર, પાણી તેમજ લાઇટની વ્યવસ્થા કરવા માટે માતબર રકમ કે જેવી 65થી 70 લાખ રૂપિયા જેવી રકમનું કામ પૂર્ણ કરેલું છે અને હજી પણ 30થી 40 લાખ રૂપિયાના કામો મંજૂરીની આરે હોય તો તમામ કામો જે કરવાના છે તે પણ જલ્દીથી પૂર્ણ કરીશું. અને આ કામોનો માટે ગ્રામજનોનો જે સહકાર, સાથ અને સહકાર મળી ગયો છે તે બદલ હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું પારુલબેન ગોપાલભાઈ છે, જાબાવળથી બોલું છું. અને આજે અમારા ગામમાં 26મી જાન્યુઆરીના દિવસે જે કાર્યક્રમ યોજાયો છે તેમાં અમારે સ્કૂલે અમારા સરપંચ શ્રી દીપકભાઈએ જે પણ કાંઈ કાર્ય કર્યું છે અત્યાર સુધી 2 વર્ષની અંદર બહુ સારા કાર્ય કર્યા છે. પાણી, રસ્તા, બીજા નંબરમાં લાઇટ અને અત્યારે પણ આ પ્રસંગ કે આ કાર્યક્રમ નિમિત્તે તેને ગામમાં કચરા ટોપલી, ડસ્ટબિનનું ઘરે ઘરે દેવાનું રાખ્યું છે કે ઘરે ઘરે દરેક વ્યક્તિને વિતરણ કર્યું છે ડસ્ટબિનનું, જેથી કે કોઈ પણ જાતનો કચરો કે આથી એને એવું જતાવ્યું છે કે કાંઈ પણ મારું ગામ અસ્વચ્છ ન રહે એના માટેના ઘણા પ્રયત્નો કર્યા છે, જેથી અમે બધા દીપકભાઈનો આભાર માનીએ છીએ.